મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. કતારગામ ગોતાલાવાડી ખાતે આવેલ HVK ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીમાં છેલ્લા 2 દિવસથી 80થી વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર છે. હડતાલ જવાનું કારણ છે કે એમનો જે ભાવ છે મોંઘવારી પ્રમાણે વધવો જોઈએ. એની જે માંગણી છે એ 1.5 થી 2 રૂપિયાની છે પર પીસની. તો આ માંગણી તાત્કાલિક ઉકેલ આવે. કાલે અમે માલિકો સાથે સંવાદ કર્યો હતો, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. આજે લેબર ડિપાર્ટમેન્ટ પણ એની મુલાકાત લેવાના છે. તો હું આ બાબતે સરકારનું પણ ધ્યાન દોરવા માગું છું કે લેબર કાયદાનું પાલન ચુસ્તપણે તો કરવું નથી. કારીગરોને લેબર કાયદા મુજબના લાભો આપવા નથી અને ઉપરથી ભાવ પણ નથી વધારવા. આ લોકોની કોઈ મોટી એવી માંગણી નથી કે આ લોકો લાખોપતિ કરોડોપતિ બની જાય. આ લોકોની ખાલી એટલી જ માંગણી છે કે 1 થી 2 રૂપિયા વધારવામાં આવે, અને એ છેલ્લા 8-10 વર્ષથી વધ્યો નથી. તો એટલી જ માંગણી સાથે આ લોકો અત્યારે હડતાલ ઉપર ઉતર્યા છે. તો સરકારને એટલી જ વિનંતી કે આ જે કંપની છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને લેબર કાયદાનું ચુસ્તપણે પાલન કરી આ એમના અધિકારો એમને અપાવવામાં આવે. ભાવ તાત્કાલિક વધે એવી જ આ રત્ન કલાકારોની માંગણી છે. જો આજે ભાવ વધતો હોય તો અત્યારે જ એ કામે બેસવા તૈયાર છે. વિલાસ પાટીલ છે, HVKમાં બેવું છું. 10 થી 15 વર્ષથી અહીંયા બેવું છું. અમારી માંગણી એટલી જ છે કે ભાવ વધવા જોઈએ, 1 થી 2 રૂપિયા ભાવ વધવા જોઈએ. શેઠે અમારી માંગણી પૂરી નથી કરતા, ત્યાં સુધી અમે કંઈ બેવાનું નથી. માંગણી પૂરી થઈ જાય તો અમે અત્યારે કામે બેસી જવું. કેટલા રૂપિયા અત્યારનો ભાવ? અત્યારનો ભાવ એ લોકોએ કર્યો 16 રૂપિયા 50 પૈસા, ઘટાડ્યો તો 1 રૂપિયા 15 રૂપિયા 50 પૈસા હતો. 1 રૂપિયા ઘટાડીને પાછો એ જ ભાવ અમારો જૂનો મૂકી દીધો છે. 16 રૂપિયા 50 પૈસા કરી નાખે. ભાવ વધી ગયો છે. આ કેવી રીતે ભાવ વધ્યો? જે ઘટાડેલો છે એ જ ભાવ તમે મૂકી દીધો. ત્યારે અમારે 1-2 રૂપિયાની માંગણી છે, એ શેઠ પૂરા નથી કરતા. કેટલા રત્ન કલાકારો જોડાયા છે તમારી? અમારા 70 થી 80 રત્ન કલાકાર જોડાયા છે. હજી બાકી છે, એ જોડાવશે. મારું નામ ભૂષણ મહાજન છે. કંપનીમાં બેસો છો? કેટલા સમયથી બેસો? શું સમસ્યા? હું 9 થી 10 વર્ષથી બેહું છું. મારે ભાવ વધારવાની સમસ્યા. હમણાં ઘરનું ગુજરાન ચલાવવાનું બહુ મુશ્કેલી પડે છે. કેટલા રૂપિયા ભાવ હતો અત્યારે? દિવાળી પહેલાં 11.5 હતો, પછી દિવાળી પછી ઘટાડો 11 કર્યો, પછી એમના 4 મહિના અમે 11માં જ કામ કર્યું. પછી મેં વિચાર્યું કે ભાવ વધવું જોઈએ આજે, તો બસ માંગ કરી હતી ભાવ વધારવાની. પહેલાં કેટલાનું કામ થતું હતું? પહેલાં હું 25 થી 30 હજારનું કામ કરતો હતો આરામથી. હવે 15 થી 17 હજારનું કામ થાય છે. એ તકલીફ છે અત્યારે? મોંઘવારીમાં તો બહુ તકલીફ છે. માંગણીઓ શું છે? જ્યાં સુધી માંગણી સંતોષ થાય ત્યાં સુધી શું કરશો? માંગણી તો ઘણી બધી છે. ભાવ વધારવું જોઈએ, પછી જે કોઈ સુવિધા રત્ન કલાકારને મળે છે 5 વર્ષ પછી એ બધું મળવું જોઈએ. એ બધું મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.